વાગડની સુપ્રસિદ્ધ રવેચી જગ્યાના નવા મહંત તરીકે હીરાગીરી ગુરુ ગંગાગીરીની ચાદર વિધિ સંપન્ન થઈ. મહાનુભાવો સંતો મહંતોની ઉપસ્થિતિમાં ચાદર વિધિ સંપન્ન. વાગડની સુપ્રસિદ્ધ રવેચી જગ્યાના નવા મહંત તરીકે મહંત હીરાગીરી ગંગાગીરીએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ગઈકાલે ચાદર વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાદર વિધિમાં સંતો મહંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથોસાથ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને ભાવિકગણની ઉપસ્થિતિમાં નવા મહંત તરીકે હીરાગીરી ગુરુ ગંગાગીરીની ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિથી પૂજાપાઠ સાથે આ નવા મહંતે પોતાની ગાદી ધારણ કરી હતી. ત્યારે જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા સહિતના વાગડ વિસ્તારના રાજકીય મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. સંતો મહંતો મહાનુભાવો અને ભાવિકગણોની ઉપસ્થિતિમાં નવા મહંત તરીકે હીરાગર ગુરુ ગંગાગરની ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જય ઘોષ બોલાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ કરીને સમગ્ર કચ્છમાંથી અને સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં રવેચી જગ્યાના ભક્તગણો પણ ખાસ હાજર રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં નવા મહંત તરીકે હીરાગર ગંગાગરની ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. તેમણે વિધિવત રીતે રવેચી જગ્યાનો ચાર્જ સંભાળી લીધો છે. નવા મહંત તરીકે પ્રસ્થાપિત થયા છે અને ખાસ કરીને ગાદીની પરંપરા મુજબ ગાદીનો વહીવટ કરવાની તેમને ખાતરી આપવામાં આવી હતી. સાથોસાથ ભક્તગણોએ પણ તેમનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું અને સાથોસાથ તેમને ખૂબ ખૂબ શુભકામના પણ પાઠવવામાં આવી હતી. ખાસ કરીને વિરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ જાડેજા અને અન્ય રાજકીય મહાનુભાવોએ પણ નવા મહંત તરીકેની હીરાગર ગંગાગર ગોસાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ખાસ કરીને રવેચી જગ્યામાં લાકડાવાડના અમૃતઘર ગોસાઈએ પણ હાજરી આપી હતી અને નવા મહંતને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી.